નલિયા નજીકના ગુડથર સ્થિત મહેશ્વરી સમાજની આસ્થાના પ્રતીક પરમ પૂજ્ય મતિયાદેવ સ્થાનકે મેળાના પ્રારંભ સાંજે ભવ્ય મહાઆરતી યોજાઈ હતી। જ્ઞાનકથન બાદ રાત્રે દાંડિયા રાસ યોજાયા હતા। આજે રાત્રે પદયાત્રિકો સહિતના ભાવિકોનો પ્રવાહ મેળાને માણવા એકત્ર થશે। પરમ પૂજ્ય ગુડથરવાલા મતિયાદેવ સ્થાનકે મેળાનો પ્રારંભ થયા બાદ સાંજે ભવ્ય મહાઆરતી યોજાઈ હતી। પાયલબેન માતંગ અને મયુર નિંજાર અને સાથી કલાકારોએ મતિયાદેવની ભક્તિનો સંગીતમય કાર્યક્રમ રજૂ કર્યો હતો। આશરે 15,000થી વધુ ભાવિકો મહાઆરતીમાં જોડાતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। મહાઆરતી બાદ ભીમજી દાદા મતિયાએ જ્ઞાનકથનનું પઠન કર્યું હતું। મંદિરના પૂજારી કમલેશ દાદા માતંગ, જખો દાદા માતંગે સેવા પૂજા કરી હતી। મધ્યપ્રદેશથી માલા દાદા માતંગ ઉપસ્થિત રહ્યા હતા। રાત સુધી પદયાત્રિકો સહિતનો પ્રવાહ ગુડથર ખાતે એકત્રિત થશે। રાત્રે બારમતી પંથ તથા ધર્મગુરુના આશીર્વચન યોજાશે અને ત્યારબાદ વર્ષોની પરંપરા મુજબ આખી રાત્રિ દરમિયાન ભાવિકો મેળાની મોજ માણશે। તો આવતીકાલે સવારે પ્રાતઃ આરતી સાથે બપોરે પેઢી પ્રસાદ યોજાશે અને બપોર બાદ મેળાની પૂર્ણાહુતિ થશે। મહાઆરતીમાં ગાંધીધામ મુન્દ્રાના માજી ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજ પ્રમુખ જીવરાજભાઈ ભાંભી, કિશનભાઈ દનીચા, લઠેડી મળકદાદા સ્થાનક સેવક દિનેશ દુઆદાદા, બાયઠના દિનેશ દાદા માતંગ, અર્જુનભાઈ આપડી, ચંદ્રુઆ ધામના પ્રમુખ લાલજી દાદા, કાનજીભાઈ સીજુ, કમલભાઈ સિરોખા, રમેશભાઈ દુઆ, હિરજીભાઈ નિંજણ, જેઠાલાલભાઈ માતંગ, પ્રેમ હુફલ, રમીભાઈ મહેશ્વરી, શાંતિલાલ મકવાણા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કશ્યપભાઈ ગોસ્વામી, મીતભાઈ ભટ્ટી, નીતિનભાઈ દરજી સહિતની ટીમ ઉપસ્થિત રહી હતી। મેળાના આયોજન માટે અખિલ મહેશ્વરી ગુડથરવાલા મોટા મતિયાદેવ સમિતિના પ્રમુખ લક્ષ્મણભાઈ ભરાડિયા, મહામંત્રી વાલજીભાઈ મહેશ્વરી, ખજાનજી પ્રકાશભાઈ મહારાજ, પેરાજભાઈ બળિયા, હિરેનભાઈ આયડી, ભરતભાઈ રોશિયા, રાજેશભાઈ ભરાડિયા, પૂનમભાઈ દનીચા, પૂનમભાઈ ભરાડિયા, કિશોર દાદા સહિત નામી અનામી કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે। સમિતિ દ્વારા પોલીસ, આરોગ્ય, પાણી પુરવઠા સહિતના વિભાગો તરફથી મળેલા સહકાર બદલ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની વિગતો આપતા નલિયા પીઆઈ વીએમ ઝાલા સાહેબે જણાવ્યું હતું કે કચ્છ બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શનમાં નલિયા ડીવાયએસપી, નખત્રાણા ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સ્ટાફ 4 પીઆઈ, 8 પીએસઆઈ, 100 પોલીસ સ્ટાફ, 100 જીઆરડી જવાન સહિતનો સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક સેવા કરી રહ્યું છે। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા। ધર્માચાર સમાજ મહેશ્વરી સમાજ, મારું નામ વાલજીભાઈ આશાભાઈ બગડા, અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયાદેવ સેવા ટ્રસ્ટનો મહામંત્રી છું। 2026ના રોજ મેળાનું ભવ્ય એક આયોજન થઈ રહ્યું છે, ત્યારે આજે એક મોટું વિશાળ મહાઆરતીનું આયોજન થયું હતું। એમાં અમારે ધારણાથી પણ વધારે ઓછામાં ઓછા 15,000થી 20,000 માણસો આજે આરતીનો લાભ લીધો। એ સાથે અમારા મંદિરનું રિનોવેશનનું કામ બી ચાલી રહ્યું છે, એ પણ આવતા સમયમાં મંદિરનું કામ પૂર્ણ થશે। અને વધારેમાં આજે ખુશીનો એક આનંદ છે કે અમારા મતિયાદેવના મોટા મતિયાદેવના સાનિધ્યમાં એક મહાઆરતી એવી થઈ કે એના ઘણા ભાવિકો લાભ લીધા, મહેશ્વરી સમાજના ભાવિકો લાભ લીધા, ઘણી અને ખાસ કરીને આ મેળાના આયોજનમાં સતત કરી રહ્યા છે અને એમનું આજે મહેનતનું આ ફળ મળે છે। એમની સાથે સમગ્ર ટીમ પણ કામ કરી રહી છે। વધારેમાં તો હું પત્રકાર મિત્રો આપનો પણ જે માધ્યમથી આ પ્રસારણ કરશો તો આપનો પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। સાથે પોલીસ પ્રશાસનનો પણ અમને બહુ સાથ સહકાર મળ્યો છે, પાણી પુરવઠાનો પણ મળી રહ્યો છે। અત્યારે હજી અમારો મેળો બાકી છે। આજે મહાઆરતીથી 5 તારીખના કાલે મેઇન મેળો ભરાશે અને 6 તારીખના સવારમાં ચોથની હજી અમારી જાત્રા થાય છે, બેડી પાવર ચડશે। એ યાત્રા 6 તારીખના સવારમાં યાત્રા થશે, એ કાર્ય પૂર્ણ થઈ અને પછી બપોર સુધી મેળો ચાલશે, એના પછી મેળો પૂર્ણ થશે।